પ્રાતિહાર્ય ખબર છે ખરી? ઓ ભાઈ, તમને પૂછું છું, કયો પ્રશ્ન પૂછ્યો એ પૂછું છું. ભગવાનના 8 પ્રાતિહાર્ય હોય છે જે પ્રભુની સાથે ને સાથે જ ચાલે. અશોક વૃક્ષ, પુષ્પ વૃષ્ટિ, હવે કંઈક સમજાય છે ને? દિવ્ય ધ્વનિ વાગે, ભગવાનની આજુબાજુમાં ચામર હોય, આ સિંહાસન સ્ફટિકનું હોય, ભગવાનને કેવળ જ્ઞાન થાય ત્યારથી જે ભામંડળ હોય, પછી દુંદુભી દેશને આપવા જાય ત્યારે નગારાના નાદ થાય, અને 3 છત્ર, એનો ક્રમ પણ આ રીતનો જ હોય. તમારા દેરાસરમાં જશો તો ઊંચું નીચું જોવા મળશે. ખરો ક્રમ, શાસ્ત્રીય ક્રમ આ છે. આવા 8 સરસ મજાના પેન્ટિંગ્સ મહારાષ્ટ્રીય કલાકાર સાતારા બાજુનો દિગંબર જૈન પાસે બહુ કોસ્ટલી આ પેન્ટિંગ્સ દોરાવ્યા છે. એની 1000 કોપી કાઢી છે. તમારો જો બંગલો હોય, તમારું જો ફાર્મ હાઉસ હોય, તમારી જો ઓફિસ હોય, તમારું મોટું ઘર હોય, એમાં ફ્રેમિંગ કરીને જો મૂકો, 8 પ્રાતિહાર્ય જેમ અષ્ટમંગલ ઘરની બહાર મૂકીએ છીએ, તો ઘરની અંદર આવા 8 પ્રાતિહાર્ય યુક્ત પરમાત્માનું ધ્યાન કરીએ તો ખૂબ આનંદ આવે, ખૂબ લાભ થાય. એ ઘરની અંદર શોક ન હોય. જ્યાં અશોક હોય, અશોક એટલે અશોકભાઈ નહીં હોય, એવા તો ઘણા અશોકભાઈઓ અહીંયા બેઠા, અને એ જ પાછા શોકિયા મોટા હોય. નામ હસમુખભાઈ ને રોતા જ હોય, નામ શાંતિલાલ હોય પણ ચંચળ હોય, અસ્થિર, અશાંત. આ એવું નથી. આ અશોક વૃક્ષ, પ્રભુજી તારા વૃક્ષ અશોકથી શોક મુજ દૂરે ગયો રે લોલ. આવા 8નો સેટ બહાર મળે છે 200 રૂપિયામાં. જેને જોઈએ તેઓ મેળવી લેજો. ચાલો આગળ વધીએ છીએ. જે વિહાર સેવાની